નામ તમારું? ઘનશ્યામભાઈ દામજીભાઈ માતરિયા, તુરખા, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. ઘનશ્યામભાઈ, કમોસમી વરસાદ પડ્યો છે, કેવો વરસાદ ક્યારથી શરૂ થયો છે, કેવું નુકસાન ખેડૂતોને? કાલે સાંજથી શરૂ થયો, રાતે ફૂલ વરસાદ તો 3-4 ઇંચ વરસાદ થઈ ગયો છે અને કોઈનો પાથરો કપા કાંઈ હાથમાં આવે એવું છે નહીં. સરકાર પાસે એવી માંગણી છે કે અમને કંઈક સહાય આપે અને વળતર ચૂકવું, બીજું શું નકર ન દે કાંઈ આમાં રોવાના બધા. શું નામ તમારું? અમૃતભાઈ. અમૃતભાઈ, આમ એકંદરે જિલ્લામાં કેવો વરસાદ છે, કેવું નુકસાન શું છે? જિલ્લામાં વરસાદ કાલ મોડી સાંજથી શરૂ થયેલ છે અને અત્યાર સુધી બહુ વરસાદ પડેલ છે. તો કપાસ, મગફળી, સોયાબીનમાં બહુ ખૂબ નુકસાન છે. કોઈ વસ્તુ હાથમાં આવે એવું નથી. મતલબમાં આખા બોટાદ જિલ્લામાં વરસાદ ચાલુ જ છે અત્યારે પણ. ખેડૂતોને કેટલું નુકસાન થશે? ખેડૂતને કોઈ વસ્તુ હાથમાં આવે એવું જ નથી. રોવાનો વારો આવે એવું છે. શું આ માંગ શું સરકાર પાસે શું અપેક્ષા? સરકારની પાસે અપેક્ષા છે કે આમાં કોઈ વળતર આપી અને ખેડૂતને સહાયરૂપ બને તેવી અમારી માંગણી છે. ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે તુરખા ગામે. ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો મોટા પાયે નુકસાન થઈ ગયું છે. ત્યારે ખેતીમાં તુરખા ગામની ખેતી હોય કે મગફળી હોય કે જુવાર હોય, તમામ પાકોમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. અશ્વિન મકવાણા, સંદેશ ન્યૂઝ, બોટાદ.